ખાતે મોકલી આપતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ. પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમની અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા પાસા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ. શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક, શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ જિલ્લા કલેક્ટર સાહેબના સહયોગથી જિલ્લામાં જાહેર જનતામાં પોતાની ગેરકાયદેસર અસામાજિક પ્રવૃત્તિ ફેલાવતા ઇસમો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા સૂચના કરેલ. જે સૂચના આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરતા ઇસમ જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભાઈ મંગલસિંહ સોઢા, ઉંમર વર્ષ 29, રહે ખાનાઈ, તાલુકો અબડાસા, નલિયા, કચ્છવાળા વિરુદ્ધમાં તેના ગુના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. સિણોલ સાહેબ નાઓના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત આરોપી વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ પાસા હેઠળ અટકાયત કરી મજકૂર ઇસમ જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભા મંગલસિંહ સોઢાને મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપવા હુકમ કરેલ હોય. જે આધારે પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ અટકાયતીને શોધી કાઢવા કરેલ સૂચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ નાઓના માર્ગદર્શન હેઠળ એલસીબીના સ્ટાફ દ્વારા અટકાયતીને શોધી પકડી લાવી તારીખ 15 માર્ચ 2026 ના રોજ અટકાયતીને મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપવા સારું તજવીજ કરેલ છે. પાસા દરખાસ્તનું સુપરવિઝન કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એચ. સિણોલ, પાસા દરખાસ્ત તૈયાર કરનાર એએસઆઈ મયુર ધ્વજસિંહ એસ. રાણા, અટકાયતીને પકડવાની કામગીરી કરનાર પોલીસ હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી, પોલીસ કોન્સ્ટેબલ વિરમભાઈ ગઢવી, પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ખટાણા.